ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. સો આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવી રહ્યો છું. G SSS જુનિયર ફાર્માસિસ્ટ 2025 જે 321 એડવર્ટાઇઝમેન્ટ નંબર હતું એના રિઝલ્ટ રિગાર્ડિંગ વાત કરીશું. 128 લોકો સિલેક્ટ થયા છે આ વેકેન્સીમાંથી. ઓકે, બટ ઘણા બધા સ્ટુડન્ટ્સને નથી ખબર કે એ લોકોનું ફાઇનલ જે સિલેક્શન થઈ ગયું છે એ લોકોને 6th 7th અને 8th જુલાઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે અને એ લોકોને બી જોબ મળવાની છે. ઓકે, તો આમાં થયું કેવું કે ઘણા બધા સ્ટુડન્ટ્સના ઘરે એક લેટર કે જે સરકાર પહોંચાડે એ મળ્યો જ નથી. તો જે બી લોકો 128માં સિલેક્ટ થયા છે એ લોકો માટે બી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. જે બી લોકો વેઇટિંગ લિસ્ટમાં છે એના બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને જે બી લોકો GSSS એસ્પાયરન્ટ છે એ લોકો માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવાનો છે. ઓકે, બીકોઝ 321ની જે એક્ઝામ થઈ જે લાસ્ટ સપ્ટેમ્બર મહિનામાં હતી એના રિગાર્ડિંગ બી વાત કરીશું. લાસ્ટમાં એપોઇન્ટમેન્ટ રિઝલ્ટ રિગાર્ડિંગ બી વાત કરીશું કે યસ એપોઇન્ટમેન્ટનું રિઝલ્ટ આ જે 321 વેકેન્સી ગઈ એમાં શું હતું અને કેટલા લોકો આગળ વધ્યા છે. ઓકે, તો ચલો ચાલુ કરીએ આપણે. જો 321 જે એડવર્ટાઇઝમેન્ટ નંબર હતો એની જે એક્ઝામ ફોર્મ ફિલઅપ હતું લાસ્ટ જુલાઈમાં 6ઠી જુલાઈએ ચાલુ થયું હતું. 28 જુલાઈએ સુધી ફોર્મ ફિલઅપ થયા હતા અને એની એક્ઝામ હતી 13 સપ્ટેમ્બરે. કઈ 13 સપ્ટેમ્બરે? બધા જેટલા બી GSSS એસ્પાયરન્ટ્સ છે જે અપકમિંગ આપવાની છે એક્ઝામ્સ બધા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવાનો છે કે પ્રોસેસ શું હોય છે રિઝલ્ટ આવ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને ક્યાં ક્યાં તમને જોઈનિંગ મળશે તો એટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો આ ફોર્મ ફિલઅપ થયા હતા 13મી સપ્ટેમ્બરે એક્ઝામ હતી. આ જે 13મી સપ્ટેમ્બરની જે એક્ઝામ હતી એની પ્રોવિઝનલ આન્સર્સ કી ક્યારે રિલીઝ કરી? 15/9 બે જ દિવસમાં એ લોકોએ કરી દીધી હતી અને એની ફાઇનલ આન્સર કી 30/12 એ લોકોએ પબ્લિશ કરી હતી. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. કેટલા ઉમેદવારો પ્રેઝન્ટ હતા એ બી અહીંયા લખેલું છે. 3920 એપ્રોક્સિમેટલી 7000 કેન્ડિડેટ્સ આ એક્ઝામમાં અપિયર થયા હતા પહેલી એક્ઝામમાં. એના પછીની એક્ઝામમાં 13,000ની આસપાસ અપિયર થયા. એના પછીની એક્ઝામમાં જે રિસેન્ટ છે જે GSSS 415 છે એમાં એપ્રોક્સિમેટલી 18,000 લોકો બેસવાના છે. ઓકે, તો જેમ જેમ અવેરનેસ ક્રિએટ થાય છે જુનિયર ફાર્માસિસ્ટની, જેમ જેમ ફાર્માસિસ્ટ લોકોને ફાર્મસી ઓફિસરની પદવી મળી રહી છે એમ એમાં કોમ્પિટિશન તગડી થતી જાય છે. ઓકે, તો આ થઈ ગઈ વાત કે ચલો 7,000 લોકો બેઠા હતા એ વખતે. આ વાત થઈ ગઈ. હું 23/1/2026ની વાત કરું છું કે 23 તારીખે એક્ઝામ રિઝલ્ટ થાય છે. કેટલા ઉમેદવારોનું? 7,000 ઉમેદવારોનું રિઝલ્ટ થાય છે. ડિસ્ક્રિપ્શન લિંકમાં બધાના તમારું, તમે જો એક્ઝામ આપી હશે તો તમારું નામ સાથે તમારા કેટલા માર્ક્સ આવ્યા છે બધું જ રિઝલ્ટ મળી જશે તમને. તો ડિસ્ક્રિપ્શન લિંકમાં બધી જ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપેલી છે. ગૂગલ લિંક ઉપર તમે ક્લિક કરજો. નેક્સ્ટ જોઈએ કે આ 23 તારીખે જે રિઝલ્ટ અનાઉન્સ થયું 7,000 લોકોમાંથી 250 કેન્ડિડેટ્સને એ લોકોએ સિલેક્ટ કર્યા કે હવે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. તો 250 લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ માટે બોલાયા. ક્યારે બોલાયા? 23/1 તારીખે 23મી જાન્યુઆરીએ એ લોકો આખું એક લિસ્ટ જાહેર કર્યું કે હવે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવાનું છે. ક્યારે આવવાનું છે? એ લોકોએ 3rd ફેબ્રુઆરી, 4th ફેબ્રુઆરી એઝ વેલ એઝ ધ 5th ફેબ્રુઆરી. ઓકે, આ 3 દિવસ એ લોકોએ સિલેક્ટ કર્યા. આટલા ડોક્યુમેન્ટ્સ સાથે તમે પ્રેઝન્ટ રહો. દેખો આ એક્ઝામમાં કઈ રીતે હોય છે, જો તમારે 128 વેકેન્સી હતી એડવર્ટાઇઝમેન્ટ નંબર 321માં તો ડબલ ઉમેદવારોને બોલાવે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ માટે. ઘણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય પ્રોપર બધું હોય તો એ પ્રમાણે પછી એ લોકો ફાઇનલ સિલેક્શન કરતા હોય છે. તો હવે આ 415 એડવર્ટાઇઝમેન્ટ નંબર છે જેમાં 266 વેકેન્સી છે જેની એક્ઝામ ઓગસ્ટમાં આવવાની છે. તો એમાં એપ્રોક્સિમેટલી 500 લોકોને ડીવી માટે બોલાવશે. ઓકે, ડબલ એપ્રોક્સિમેટલી 520-525 લોકોને બોલાવશે. ડબલ લોકોને બોલાવતા હોય છે. ઓકે, તો આટલી વાત થઈ. 250 લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાયા. ક્યારે બોલાયા? 4/2 બીજા મહિનામાં. ઓકે, સ્ટાર્ટિંગ ઓફ ધ ફેબ્રુઆરી. અને લાસ્ટ ટાઈમ આ ધ્યાનથી સાંભળતો જે લોકો બી સિલેક્ટ થયેલા છે આ જે 321માં વેઇટિંગ લિસ્ટમાં છે, જે બી લોકો 250 ઉમેદવારો છે, જે બી લોકો એસ્પાયરન્ટ્સ માટે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનવાનું છે. 1 જૂન લાસ્ટ મંથ આ લોકોએ રિઝલ્ટ અનાઉન્સ કર્યું કે હવે આટલામાંથી આટલા લોકો
128 લોકોને અમે લોકો સિલેક્ટ કરીએ છીએ. તો એ લોકોએ એક લિસ્ટ જાહેર કર્યું કે 1 to લઈને 128 કેટેગરીઝના સ્ટુડન્ટ્સ, એમાં મેલ આવી ગયા, ફિમેલ આવી ગયા, અલગ અલગ વેઝમાં, ઓબીસી, એસસી કેટેગરી એન્ડ ઓલ, બધું જ એ લોકોએ રિઝલ્ટ અનાઉન્સ કરી દીધું કે હવે આટલા લોકો સિલેક્ટ થઈ ગયા છે. અને એના પછી લાસ્ટ 15 દિવસ પહેલા, 20 દિવસ પહેલા એ લોકોએ બધાના ઘરે નોટિસ મોકલી, ઓકે, કે તમે હવે અમદાવાદ આવવાનું છે. અમદાવાદમાં આશ્રમ રોડની ઓફિસ છે કે જેમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરીથી થશે અને ત્યાં ને ત્યાં તમને જોબ આપી દેવામાં આવશે. ઓકે, તો ઘણા બધા 128 સ્ટુડન્ટ્સને ખબર બી નથી કે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન 6, 7, 8 તારીખે છે. આજની જ વાત કરું, ઓકે, કે આજે મને એક સ્ટુડન્ટ્સનો મેસેજ આવ્યો, સર રિઝલ્ટ તો ક્યારનું આવી ગયું છે, જૂનમાં આવી ગયું છે, તો આગળ કઈ પ્રોસેસ થઈ નથી. મેં કીધું ભઈલા 6ઠી, 7મી અને 8મી તારીખે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, તો કે શું વાત કરો છો? પછી મને બધી ડિટેલ્સ મોકલી. મેં કીધું તારા ઘરે ડોક્યુમેન્ટ્સ આવ્યા નથી? તો બધાના ઘરે ડોક્યુમેન્ટ સરકારે મોકલ્યા છે કે યસ તમારે આ તારીખે પ્રેઝન્ટ રહેવાનું છે, 6ઠી તારીખે કે 7મી તારીખે કે 8મી તારીખે. બટ એ સ્ટુડન્ટને ખબર જ નહોતી. એન્ડ હી થેન્ક્ડ મી અ લોટ કે હા ચલો મને આજે સારું થયું કે એટલે મેસેજ કર્યો. આજે આપણે 3 જુલાઈએ બેઠા છે. જો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ માટે ના ગયો હોત, ઓકે, તો બોસ એની સીટ બી જતી રહી હોત, એને જોબ બી ના મળી હોત. કેમ કે એમાં સ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન લખેલી છે કે 6ઠી, 7મી અને 8મી તારીખે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે. તો દેખો આ એક લેટર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર, 22 તારીખે એ લોકોએ બધાના ઘરે મોકલ્યો. 22 તારીખે જો તમને ના મળ્યો હોય, ઓકે, કદાચ એરર આવી ગઈ હોય કે ચલો કહેવાય ને કે એડ્રેસમાં ખોટું થઈ ગયું હોય કે કંઈક આલી બીજી બધી જગ્યાએ પહોંચી ગયો હોય, ઓકે, તો બી આ જગ્યાએ પહોંચી જવાનું છે. લોકોએ ક્લિયર કટ ઇન્ડિકેશન લખેલું છે કે તમારે આ વેબસાઇટ ઉપર એન્ડ ઓલ બી મૂકેલું છે, તમારે ચેક કરતા રહો. એ લોકોએ લખેલું છે કે અહીંયા તમારે એક જે આ લેટર છે તમારા ઘરે પહોંચી ગયો છે અને તમને આ જે છે સરકાર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તરફથી ગાંધીનગરના ઈએસઆઈસી સેન્ટર એન્ડ ઓલ તરફથી જે બી હશે આગળ નિમણૂક એન્ડ ઓલ થશે. ઓકે, એટલે હવે આમાં GSSB છે એમાં બહાર આવતું રહ્યું. ગુજરાત ગૌણ સેવા પસંદગી જે એક્ઝામ કન્ડક્ટ કર્યું છે અને કીધું કે હવે તમારે જે બી આખી પ્રક્રિયા થશે અમદાવાદ છે એ અમદાવાદમાં આ પ્રક્રિયા થશે. ઓકે, આખો એક લેટર કે તમારે ઓનલાઈન અરજી આટલી જેટલી બી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ તમારે અમદાવાદના જે આશ્રમ રોડના એડ્રેસ પાસે છે એ તમારે લઈ જવાની રહેશે. ઓકે, યુ કેન સી આટલી વસ્તુઓ છે. જો તમને ના ખબર હોય તો ઓફિશિયલ લેટર બી ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. ઓકે, બધી જ વસ્તુ અટેચ કરેલું છે. ઓકે, અને લખેલું છે કે દેખો અહીંયા જુનિયર ફાર્માસિસ્ટ સર્વર્ગમાં નિમણૂક ધરાવતા ઈચ્છતા નથી તેવું સ્પષ્ટપણે માની લેવામાં આવશે. એટલે જેટલા બી લોકો છે 128 કેન્ડિડેટ્સ એ લોકોએ આ સ્થળ ઉપર પહોંચી જવાનું છે. જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ પરિસ્થિત નહીં થાવ તો તમારું કેન્સલ થઈ જશે. ઓકે, તો યસ આ વિડીયો તમારા બધા જ ફાર્માસિસ્ટ ગ્રુપમાં મોકલી દો. કદાચ કોક એક આટલા સુધી પહોંચ્યા પછી બી એવો પોસિબિલિટી હોઈ શકે છે કદાચ એને જોબ ના મળે. ઓકે, તો યસ એમને જરૂરથી મોકલી દેજો. તો આ પૂરી પ્રોસેસ છે કે ચલો 13 સપ્ટેમ્બરે એક્ઝામ હતી, એના પછી પહેલું એ લોકોએ રિઝલ્ટ આપ્યું 23મીએ. ફર્સ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા એમના ફેબ્રુઆરીમાં અને સેકન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અહીંયા જે અમદાવાદની ઓફિસ છે તે અમદાવાદની ઓફિસમાં હાજર રહીને ત્યાં જ એમને જોબ એલોકેટ કરી લેશે ડિપેન્ડિંગ ઓન ધ રેન્ક એન્ડ એ લોકો કરશે. ઓકે, વી વિલ અપડેટ કે આ શું પ્રોસેસ છે, કઈ રીતનું છે. તો આ 128 કેન્ડિડેટ્સ છે જે લોકો ફાઇનલ સિલેક્ટ થયેલા છે ના, જો તમારા બધા જ ફ્રેન્ડ્સને બધા જ ગ્રુપમાં મોકલી દો તો એ લોકોને બી ખબર પડે. 6ઠી જુલાઈએ અહીંયા બોલાવવામાં આવ્યા છે. આજે મને એક સ્ટુડન્ટનો મેસેજ આવ્યો, એ બચી ગયો કેમ કે મેં બધી જ ડિટેલ મોકલી દીધી ભાઈ તારે આટલા ટાઈમે જવાની છે. ઓકે, તો બીજા સ્ટુડન્ટ સાથે ના થાય. ઓકે, એટલે જ આજે જ અર્જન્ટલી મેં વિડીયો બનાવો કે યસ આઈ શુડ સ્પ્રેડ ધ અવેરનેસ કે ભાઈ આ લેટર જો તમારા ઘરે ના આવ્યો હોય તો તમે પહોંચી જજો. આ આખા કેન્ડિડેટ્સનું લિસ્ટ છે કે જે લોકોએ 6ઠી તારીખે પહોંચી જવાનું છે. જસ્ટ વેટ, આ બીજા કેન્ડિડેટનું લિસ્ટ છે. એ લોકો સિરિયલ નંબર સાથે આપેલું છે. એ લોકોએ 7 જુલાઈએ પહોંચી જવાનું છે અને બીજા લોકો છે એ લોકોએ 8 જુલાઈએ પહોંચી જવાનું છે. ઓકે, તો યસ 6ઠી, 7મી અને 8મી જુલાઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થવાનું છે અમદાવાદની ઓફિસ આશ્રમ રોડ ઉપર. તમે બધા ડોક્યુમેન્ટ સાથે કરી લેજો અને જે બી ડોક્યુમેન્ટનું લિસ્ટ એન્ડ જે બી વસ્તુ છે
બધી જ વસ્તુ આ ડિસ્ક્રિપ્શન લિંકમાં ગૂગલમાં મૂકેલી છે. તો દેખો 7,000 જે બી લોકો આ એક્ઝામમાં બેઠા એના રિઝલ્ટ બી અહીંયા પુટ કરેલા છે ડિસ્ક્રિપ્શન લિંકમાં. ગૂગલ લિંક જે ડ્રાઈવ છે બનાવી છે એના પછી જે 23 તારીખે પહેલું રિઝલ્ટ આવ્યું જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સમાં લોકો આવ્યા એનું રિઝલ્ટ બી અહીંયા પુટ કરેલું છે. એના પછી 128 કેન્ડિડેટ સાથે જે ફાઇનલ કર્યા એનું બી પુટ કરેલું છે. અને આજે 6ઠી 7મી અને 8 તારીખે જેટલા બી લોકોને બનાવેલા છે એનું લિસ્ટ બી મૂકેલું છે. ઓકે, તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. ઘણા સ્ટુડન્ટ્સના ક્વેરી ડાઉટ વગેરે હોય છે કે હું ડિસ્ક્વોલિફાઈ છું તો મને મારા માર્ક્સ જાણવા મળશે કે નહીં. ડિસ્ક્રિપ્શન લિંકમાં ગૂગલ લિંક છે. ઓકે, તો જોઈ લો, ત્યાં તમને આ ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે, તો આ થઈ ગઈ વાત આખી પ્રોસેસની કે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 321 આવ્યા હતા ત્યાંથી 13 સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીની જર્ની. આના પછી બી કહીશું કે હા ચલો 6ઠી 7મી 8 તારીખે આ લોકોને ક્યાં ક્યાં જોબ મળી, ક્યાં ક્યાં લોકેશન મળ્યું, બધી જ ઇન્ફોર્મેશન મળશે આપતા રહીશું. જો આ યુટ્યુબ પર નવા હોય, ઓકે, GSSB એસ્પાયરન્ટ્સ હોય તો કે બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ યુટ્યુબની આને સબસ્ક્રાઇબ કરી લો જલ્દીથી જલ્દી. અને તમારા મિત્રો બી જો GSSB એસ્પાયરન્ટ્સ આ વિડીયો જરૂરથી મોકલજો તો એમને બી ખબર પડે કે કેટલી પ્રોસેસ લાંબી હોય છે અને ક્યાં સુધી તમને જોબ મળી શકે છે. ઓકે, 321ની વાત થઈ. બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ્સ હોય છે કે 329નું રિઝલ્ટ ક્યારે આવશે. જે 29 માર્ચે એક્ઝામ થઈ હતી તો એનું રિઝલ્ટ બી આના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી હશે પછી 10 કે 15 દિવસમાં એ બી રિઝલ્ટ અનાઉન્સ કરી દેશે અને પછી એની પ્રોસેસ બી થઈ જશે. ઓકે, તો આ વાત થઈ ગઈ રિગાર્ડિંગ રિઝલ્ટ કે 7,000માંથી ટોટલ 128 સ્ટુડન્ટ્સને આ જોબ મળવાની છે. મોસ્ટલી ESICના સેન્ટર અમદાવાદ ગાંધીનગરમાં વધારે છે. બટ લેટ સી એ લોકોને ક્યાં ક્યાં મળે છે. ટોપમાં ટોપ રેન્ક લાવશો તો તમને વધારે ઓપોર્ચ્યુનિટી મળશે. ઘણા બધા લોકોના વેઇટિંગ લિસ્ટ છે. ઓકે, તો વેઇટિંગ લિસ્ટ વાળાને બી હું તમને કહી દઉં કે વેઇટિંગ લિસ્ટની પ્રોસેસ બી શું હોય છે કે વેઇટિંગ લિસ્ટમાં ધારો કે કોઈ એક સ્ટુડન્ટ ત્યાં અત્યારે તો ચલો જોબ લઈ લેશે 6ઠી 7મી 8મીએ, કદાચ એ હાજર ના થયો જે તે ટાઈમે જે તે સમય, ઓકે, તો બી તમારે વેઇટિંગ લિસ્ટમાં જેટલા બી નંબર હોય છે ને એ લોકોને કોલ કરીને એ જગ્યાએ જોબ મળશે. તો જે બી લોકો વેઇટિંગ લિસ્ટમાં છે they don't have to lose the hope because waiting list ગવર્મેન્ટની પાસ્ટ એક્ઝામનો એક્સપિરિયન્સ છે. એક વર્ષ સવા વર્ષ પછી બી સ્ટુડન્ટ્સને બોલાવતા હોય છે. ધારો કે કોઈ સ્ટુડન્ટે લઈ લીધી જોબ લીધા પછી ના ફાવ્યું 1 મહિના 2 મહિનામાં રિઝાઇન કર્યું તો એની બી વેકેન્સી પડી તો બી વેઇટિંગ લિસ્ટ વાળાને કોલ કરીને બોલાવશે, તો બી વેઇટિંગ લિસ્ટ વાળાને કોલ કરું. તો લાસ્ટ ટાઈમની વાત કરું, હેતવી પ્રજાપતિ અમારી બેચમાં ગુજરાત પંચાયતમાં સિલેક્ટ થઈ ગઈ હતી. 2022માં એક્ઝામ આવી હતી. 2022 પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે બધી જ વસ્તુ પતી ગઈ અને 2023 સુધી એ વખતે એનું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું. ઓકે, હવે એની સાથેના જેટલા બી હતા લોકો બધા જ લોકો જોબ ઉપર લાગી ગયા હતા અને આણે એમફાર્મ એન્ડ ઓલ કન્ટિન્યુ રાખ્યું અને એનું વેઇટિંગ લિસ્ટમાં હતું. જેવું એનું એમફાર્મ કમ્પ્લીટ થયું GPSSB પંચાયત તરફથી એનો કોલ આવ્યો કે તારું પોસ્ટિંગ અહીંયા છે આટલા ટાઈમમાં. 1 વર્ષ પછી જે બી લોકો એની સાથેના લોકો જોઈન થઈ ગયા હતા એના 1 વર્ષ પછી બી એ લોકોએ કોલ કર્યો હતો અને એને જોબ આપી હતી. ઓકે, તો વેઇટિંગ લિસ્ટ વાળા ડોન્ટ લૂઝ ધી હોપ. ઓકે, તમને એન્ડ ટાઈમ સુધી ચાન્સ મળશે. 4 મહિને બી તમારો કોલ આવી શકે છે, 5 મહિને બી આવી શકે છે, 8 મહિને બી આવી શકે છે. તો તમારે આ વસ્તુ ડેફિનેટલી તમારે ધ્યાન રાખવાની છે. અને જો તમારે અપડેટેડ ઇન્ફોર્મેશન સાથે જોઈતી હોય બધી વસ્તુ તો અમને 9327575821 ઉપર એક મેસેજ કરી દો. જે બી સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ છે વેઇટિંગ લિસ્ટ સુધીના અમે લોકો એક સ્પેશિયલ વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપ બનાવેલું છે. ઓકે, તો તમને એમાં બી એડ કરી દેવામાં આવશે. તો યસ, જેટલા બી લોકો છે do contact to us and we will share all the necessary information regarding all the upcoming thing કે તમે ક્યાંક ને ક્યાંક ભૂલો નહીં. ઓકે, આ થઈ ગઈ વાત રિગાર્ડિંગ ધ રિઝલ્ટની, વેઇટિંગ લિસ્ટની એન્ડ ઓલ. ઓકે, એપોમાઇન્ડના બી બહુ બધા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે. એનું લિસ્ટ આપું તમને. દેખો, સ્ટાર્ટિંગમાં 250 સ્ટુડન્ટ્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આવ્યા. તો દેખો આટલા લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સમાં અમારામાંથી સિલેક્ટ થયા. ઓકે, ધેટ્સ અ હ્યુજ નંબર. આટલા લોકો તમે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જ જશે કોને કોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી જે 250 જે કેન્ડિડેટ્સ એ લોકોને બોલાયા. ઓકે, તો ડિસ્ક્રિપ્શન લિંકમાં ગૂગલ ડ્રાઈવ છે, બધા જ તમે નામ એન્ડ ઓલ જોઈ શકો છો. વેરીફાઈ કરો તો યુ કેન ચેક. ઓકે, તો યસ, આટલા લોકો સિલેક્ટ થયા. યુ કેન સી ધ રિઝલ્ટ એન્ડ ઓલ. ધીસ ઇઝ અ હ્યુજ સક્સેસ ફોર ધ એપોમાઇન્ડ, હ્યુજ સક્સેસ ઓફ ધ એઝ વેલ એઝ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ. લોકોએ બહુ મહેનત કરી, રાતોના રાતો મહેનત કરી, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વેમાં ઘણી બધું
સેક્રિફાઈસ બી કર્યું અને અહીંયા સુધી પહોંચેલા છે. ઓકે, તો આ રિઝલ્ટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું. નેક્સ્ટ રિઝલ્ટ જોઈએ, આટલા લોકોમાંથી બધા જ લોકો તો સક્સેસફુલ નથી થયા. ઘણા લોકોના જેના પાછળ રેન્ક હતા, ઓકે, એ લોકો બી નથી સક્સેસફુલ થયા અને એ લોકો આગળ નથી વધ્યા. તો એ લોકોની વાત કરીએ કે કોણ કોણ ફાઇનલ સિલેક્ટ થયા છે, તો યસ, આટલા લોકો ફાઇનલ સિલેક્ટ થયેલા છે. ઓકે, અને જે લોકો 6ઠી, 7મી અને 8મી તારીખે ડીવી વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે અગેન જવાના છે. And yes, they will get the job for the secure. Okay, મળશે જ. Okay, so heartiest congratulations to all the students. And yes, this is the Appomind success story, all the success of the students. Okay, and yes, wishing you all the best. Apart from that, ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, હાર્દિક દરજી એન્ડ ઓલ, તેનું વેઇટિંગ લિસ્ટમાં છે. ઓકે, તો એ લોકો બી લૂઝ કરવાની જરૂર નથી. They also will get કે હા ચલો ક્યારે બી વેઇટિંગ લિસ્ટ ઓપન થશે and they will get the opportunity. આ બે અમારા સ્ટુડન્ટ છે, બંને ઓપન કેટેગરી, એક છોકરો ESI, એક છોકરો હતો EWS કેટેગરીમાં. બંનેનું કટ ઓફ ક્લિયર હતું. ઓકે, બટ બીકોઝ ઓફ સમ ઓફ ધ રીઝન એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ના ગયા. ઓકે, તો વી નો આ ધેમ કેમ નથી ગયા એન્ડ ઓલ, બટ વી ડોન્ટ વોન્ટ ટુ રિવીલ ધ રીઝન. ઓકે, બટ યસ, ધીસ આર ધ સક્સેસફુલી કે હા ચલો આ લોકોના તો 128માં હતા, ડેફિનેટલી સિલેક્શન્સ એન્ડ ઓલ હતા, બટ સમ ઓફ ધ અનસક્સેસફુલ. તો ગુડ લક ટુ ધેમ. ઓકે, વી વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ કે જે લોકો ડીવીમાં સિલેક્ટ થયા બટ યા આટલા લોકો હજી નથી એ વખતે ક્રેક કરી શક્યા અને સક્સેસફુલ લિસ્ટમાં નહોતા. તો આ લોકો બી અમારી સાથે GSSB સાથે એસોસિએટેડ અગેન છે. 329 વાળી વેકેન્સીમાં બી આ લોકોના ઘણા સારા રિઝલ્ટ આવેલા છે. ઓકે, જ્યારે બી 329 નું રિઝલ્ટ અનાઉન્સ થશે તો વી વિલ શેર ધ રિઝલ્ટ. ઓકે, તો યસ, ધીસ ઇઝ ધ સક્સેસ સ્ટોરીઝ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ. બસ 7000 લોકોમાંથી આટલા ટોપમાં 250માં રાઉ, ધીસ ઇઝ વેરી 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 ગ્રેટ અચીવમેન્ટ. ઓકે, એન્ડ યસ, યુ કેન સી ધ રિઝલ્ટ. તમારે બી જો તમારું રિઝલ્ટ જોવું હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમારું રિઝલ્ટ બી મળી જશે. 7000 સ્ટુડન્ટ્સમાં હશો તો. ઓકે, તો યસ, ધીસ આર ધ સક્સેસ સ્ટોરી ઓફ ધ Appomind. એન્ડ યસ, ઘણા બધા સ્ટુડન્ટ્સને મને રિક્વેસ્ટ આવી કે સર આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ તો મને વેઇટિંગ લિસ્ટમાં બી નથી દેખાતા, ઘણા બધા સ્ટુડન્ટ્સ તો મને ફાઇનલ લિસ્ટમાં નથી દેખાતા એન્ડ ઓલ. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સનું એવી રીતે આવ્યું. દેખો, અમુક લોકોના મને વોટ્સઅપ પર બી મેસેજ આવ્યા, એપોમાઇન્ડને વોટ્સઅપ, અમુક ઉપર શું કહેવાય કે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યા. તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ ગયો કે સાહેબ આમાં ફોટામાં દર્શાવેલા લોકો બધા સ્ટુડન્ટ સિલેક્ટેડ નથી. ઓકે, અને આમાં જે છે કે ઓછામાં ઓછા તમને 3 થી 4 સ્ટુડન્ટ બતાવો કે આમાં વેઇટિંગ લિસ્ટમાં બી નથી. બોસ, અમે લોકો એવું નથી કરતા ખોટું કામ. ઓકે, કે હા ચલો વેઇટિંગ લિસ્ટમાં બી નામ ના હોય, સિલેક્શન ના બી થયેલા હોય તો બી અમે લોકો ફોટો એન્ડ ઓલ પુટ કરીએ. ઓકે, તો તમે બી જોઈ શકો છો આ જેટલા બી લોકો સિલેક્ટ થયેલા છે, ડિસ્ક્રિપ્શન લિંકમાં, ગૂગલ લિંકમાં બધા સ્ટુડન્ટ્સના લિસ્ટ એન્ડ ઓલ મળી જશે. બહુ બધા વોટ્સઅપ ગ્રુપ અલગ અલગ ચાલતા હોય છે. અમુક વોટ્સઅપ ગ્રુપમાં હવે નોટોરિયસ સ્ટુડન્ટ્સ લખતા હોય છે કે માર્કેટિંગ સારું કરે છે, એમ ફેલ સ્ટુડન્ટ્સના પણ GSSB ફાર્માસિસ્ટ 2025માં સક્સેસફુલ કરીને બતાવે છે. બોસ, ફેલ સ્ટુડન્ટ ના કહેવાય, અનસક્સેસફુલ કે જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પહોંચી ગયા છે અને ત્યાંથી એ લોકો પાછા આવ્યા છે, તો આ લોકો ફેલ સ્ટુડન્ટ ના કહેવાય. આ લોકો ટોપર્સ, ટોપમાં ટોપ સ્ટુડન્ટ છે કે જે લોકો GSSB 7000 લોકોને પાછળ પાડીને એ લોકો આટલા આગળ આવ્યા છે. તો ડોન્ટ યુઝ ધીસ વર્ડ્સ કે ફેલ સ્ટુડન્ટ એન્ડ ઓલ. ઓકે, તો ક્યાંય બી કદાચ આવા અલગ અલગ ગ્રુપ્સ, વોટ્સએપ ગ્રુપમાં તમે લોકો કોઈ આવો મેસેજીસ કરે કે એપોમાઇન્ડનું શું રિઝલ્ટ છે શું નહીં, તો આ વિડીયો તમે જરૂરથી શેર કરી દેજો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેટલા હતા, વેઇટિંગ લિસ્ટમાં કેટલા હતા, ફાઇનલમાં કેટલા સિલેક્ટ થયા અને અનસક્સેસફુલ કેટલા હતા. ઓકે, તો ધીસ ઇઝ અ હ્યુજ સક્સેસ સ્ટોરી. આટલા રિઝલ્ટ, નેક્સ્ટ લેવલના રિઝલ્ટ કોઈ બી એકેડેમી અચીવ નથી કર્યા જુનિયર ફાર્માસિસ્ટ બેચમાં. અને જે GSSB બેચ લાસ્ટ ટાઈમની છે અને આગળની બી 329 છે, એમાં બી અમારા ટોપમાં ટોપ લોકો છે. અત્યારથી કહી દઉં, જે 329 વેકેન્સીમાં છે અમારી બેચમાંથી ટોપર, નંબર 1 ટોપર અમારી બેચમાંથી છે. ઓકે, અને એના 169 માર્ક છે. ઓકે, 169 માર્ક ઇઝ અ અમેઝિંગ માર્ક. ઓકે, વી વિલ સી ધ રિઝલ્ટ જ્યારે 329 નું આવશે ત્યારે. ઓકે, તો ફર્સ્ટ રેન્ક લાસ્ટ ટાઈમમાં જે 329 વેકેન્સીમાં હતા. ઓકે, we will show you the result કે હા ચલો નંબર 1 સ્ટુડન્ટ્સ તો GSSB જે 329 માં છે અમારા સ્ટુડન્ટ્સનો રહેશે. ઓકે, એન્ડ યસ, many more success story will be there. Okay, and yes, these are some of the thing. જો તમે GSSB બેચ જોઈન ના કરી હોય તો ધીસ ઇઝ ધ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી. ઓગસ્ટમાં તમારી એક્ઝામ આવી જશે. બેઝિક બેચની વાત કરું, ઓકે, તો બેઝિક બેચમાં વિધાઉટ મોડ્યુલ આટલા વસ્તુ મળવાની છે. જો તમારે ડિટેલ્ડમાં એક વિડીયો જોઈતો હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં અમારી બેઝિક બેચ અને એડવાન્સ બેચમાં શું મળશે એનો પૂરો એક વિડીયો બનાવેલો છે. ઓકે, તો વિડીયો જોઈ લો 18 મિનિટનો.
એન્ડ આજથી જ પ્રિપેરેશન્સ કરવાનું ચાલુ કરી દો. નેક્સ્ટ લેવલના લાઈવ લેક્ચર્સ, રેકોર્ડ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ એઝ વેલ એઝ મોડ્યુલ્સ એન્ડ ઓલ એની સાથે પ્રિપેરેશન્સ કરવામાં આવે છે. ઓગસ્ટ એન્ડમાં એપ્રોક્સિમેટલી એક્ઝામ આવી જ જશે, કેલેન્ડરમાં આવી ગયું છે. તો 2 મંથ્સ તમે આપી દો તમારી જાતને. અહીંયાથી મટીરિયલ મળી લો, અહીંયાથી કરી લીધું, અહીંયાથી વાંચી લીધું. દેટ ઇઝ નોટ ધેટ. સ્ટ્રેટેજી હોવી જોઈએ કે ભાઈ આ જ વેમાં આગળ વધવું છે. અમે જે લાઈવ લેક્ચર્સ 2 કલાક, 2.5 કલાક, 3 કલાકના બ્રેઇન સ્ટોર્મિંગ કરીને જેટલા ફેકલ્ટીઝ આપે છે ને, એના જેવા નેક્સ્ટ લેક્ચર કોઈ નહીં આપી દે. ડાયરેક્ટલી જો એમાંથી ક્વેશ્ચન્સ આવે છે જ, અને એના કારણે આટલી સક્સેસ સ્ટોરી જો. ઓકે, તો તમારી મરજી. તમારે જો ડાયરેક્ટલી કોઈ બી આડી અવડી જગ્યાએથી 4-5 મટીરિયલ ભેગા કરીને વાંચવું હોય એ કરો, અધરવાઇઝ તો સ્ટ્રેટેજીકલી કરો. કેમ કે 18,000 લોકો છે, 18,000 લોકો, ઇટ્સ અ હ્યુજ નંબર. કોમ્પિટિશન તગડી છે. જો આજે જોઈન કરેલો 27 જૂનથી બેચ ચાલુ થઈ ગઈ છે. બેક ટુ બેક સેશન્સ એન્ડ ઓલ બી ચાલુ થઈ ગયા છે. ઓકે, તો યસ, ડોન્ટ ફોરગેટ ટુ જોઈન ધીસ બેચ. એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એપોમાઇન્ડ ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે એન્ડ યુ વિલ ચેક ધ કોર્સ. ઓકે, તો યસ, હોપ ટુ સી યુ સૂન ઇન ધીસ બેચ 2. નેક્સ્ટ જોઈએ કે ચલો અમારે ખાલી મોડ્યુલ્સ પરચેસ કરવા છે. તમને હજી એવું લાગે છે બેચ જોઈન નથી કરવી, તો 1499માં નેક્સ્ટ GSSB ના એકોર્ડિંગ ટુ સિલેબસ બુકલેટ્સ નેક્સ્ટ લેવલની બનાવી છે. એ બી એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી મળી જશે. બટ નાઉ બોનસ ફોર ઓલ ઓફ યુ, જે લોકો અહીંયા એન્ડ ટાઈમ સુધી જોયેલો છે વિડીયો, એન્ડ યસ, એ લોકો માટે સ્પેસિફિકલી જે લોકો GSSB ફાર્માસિસ્ટની એક્ઝામની પ્રિપરેશન્સ કરી રહ્યા છે, કે જે લોકોને ચલો રૂપિયા નથી ખર્ચવા, બસ મટીરિયલ વન ઓફ ધ બેસ્ટ વેનું તમારે જોઈએ છે અને તમે બી એમાંથી મટીરિયલ વાંચીને બી ક્રેક કરવા માંગો છો. ઓકે, તો યસ, એબ્સોલ્યુટલી ફ્રી બેચ લઈને આવી રહ્યા છે GSSB ની. એ ફ્રી બેચમાં શું મળશે એ તમને કહું. આ ફ્રી બેચમાં ઓલ સબ્જેક્ટ નોટ્સ, અમારા જેટલા બી ફેકલ્ટીએ હાર્ડવર્ક કરીને નોટ્સ સેન્ટર બનાવ્યું છે એ તમને મળી જશે. તમે તમારી રીતે અનલિમિટેડ ટાઈમ તમારા એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશનમાંથી તમે વાંચી શકો છો. રેપિડ રિવિઝન નોટ્સ, બહુ બધા ટેબલ્સ, બહુ બધા ચાર્ટ્સ, ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, બધી જ વસ્તુ મળશે. પ્રીવિયસ યર્સના પેપર્સ, વન લાઇનર પેપર્સ, સોલ્વડ પેપર્સ એન્ડ ઓલ, અને ટેસ્ટ સિરીઝ, વન ઓફ ધ બેસ્ટ વેમાં ટેસ્ટ સિરીઝ, ટોપિક વાઇઝ એન્ડ ઓલ બધું મળવાનું છે. ઓકે, તો યસ, જોઈન ધીસ એબ્સોલ્યુટલી ફ્રી બેચ. કઈ રીતે જોઈન કરી શકશો એ કહું. એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને મળી જશે. ડાઉનલોડ કર્યા પછી આ ઇન્ટરફેસ હશે, ત્યાં બેચીસ કરીને હશે. ઓકે, તો યસ, બેચીસમાં જાઓ. બેચીસમાં એક કોડ અપ્લાય કરો, GSSB 2026. GSSB જે અપકમિંગ 415ની વેકેન્સી આવવાની છે, એડવર્ટાઇઝમેન્ટ નંબર. અને યસ, GSSB 2026 કોડ અપ્લાય કરો. અડધો કલાકમાં તમે એપ્રોક્સિમેટલી કલાકમાં તમે એનરોલ થઈ જશો. રાત્રે કદાચ તમે જો કદાચ આ કર્યું હશે અપ્લાય, તો બીજે દિવસે સવારે એન્ડ ઓલ. ઓકે, તમે બેચમાં જોઈન કરી શકશો. બેચમાં જોઈન થયા પછી અહીંયા બહુ બધા સેક્શન હશે, ત્યાં સ્ક્રોલ ડાઉન કરીને પાછળ સ્ટડી મટીરિયલ હશે. ત્યાં સ્ટડી મટીરિયલમાં બધી જ તમને નોટ્સ મળી જશે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફાર્માસ્યુટિક્સ, ફાર્માકોલોજી, એનાટોમી, ફિઝિયોલોજી, નેક્સ્ટ લેવલની નોટ્સ તમને એબ્સોલ્યુટલી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો યસ, જોઈન કરી લો. અને યસ, એપોમાઇન્ડની જો એડવાન્સ બેચ જોઈન કરવી હોય તો ત્યાં બી જાઓ. બહુ બધા ડેમો લેક્ચર્સ બી અવેલેબલ છે. હાઉ વી અવર ફેકલ્ટીઝ વિલ ટીચ યુ, એ બી તમે એબ્સોલ્યુટલી ફ્રી ડેમો લેક્ચર્સ બી ઘણા બધા મળી જશે. ઓકે, તો યસ, અમારા સોશિયલ મીડિયા સાથે એસોસિએટેડ રહો. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ એઝ વેલ એઝ ધીસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ એન્ડ ઓલ. ઓકે, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય, ઓકે, તમને ઇન્ફોર્મેશન્સ મળી હોય કંઈક વધારે, ઓકે, તો લાઈક ધીસ વિડીયો. ઓકે, બટ આ વિડીયો જરૂરથી બધા જ વોટ્સએપ ગ્રુપમાં બધા જ ફાર્માસિસ્ટ મિત્રોને શેર કરો, તો દે વિલ ઓલ્સો ગેટ ટુ નો કે ચલો કદાચ એવા સ્ટુડન્ટ હોય કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ માટે જવાના હોય અને કદાચ એ લોકોને ના ખબર હોય તો ના જઈ શકે. ઓકે, તો યસ, ધીસ ઇઝ ધ અવેરનેસ વિડીયો ઓફ ધ G329, એડવર્ટાઇઝમેન્ટ નંબર 329, એન્ડ ઓલ અબાઉટ ધ રિઝલ્ટ. ડિસ્ક્રિપ્શન લિંકમાં બધી જ વસ્તુ આપેલી છે. 7,000 લોકોના રિઝલ્ટ, એમાંથી 250 જે રિઝલ્ટ આવ્યા એના કયા કટ ઓફ હતા, એના પછી 128 લોકોને કયા ડોક્યુમેન્ટ સાથે બોલાવ્યા છે એન્ડ ઓલ. અને હજી બી કંઈ બી ક્વેરી ડાઉટ્સ હોય તો વી આર હિયર. ઓકે, અમારી એકેડેમી જોઈન કરી હોય, ના કરી હોય, વી વિલ હેલ્પ યુ આઉટ. 9327575821 ઉપર કોન્ટેક્ટ કરો. ઓકે, એન્ડ યસ, વી વિલ હેલ્પ યુ આઉટ. તો યસ, ડોન્ટ મિસ ધીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, ચલો. તો બીજી એક વસ્તુ, લાસ્ટ બટ નોટ ધ લેસ્ટ. ઓકે, અમારા જો વોટ્સએપ ગ્રુપમાં બી જોઈન કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે વોટ્સએપ ગ્રુપની લિંક. ઓકે, અપકમિંગ જે બી ડ્રગ ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ, જે બી વેકેન્સીઝ છે એના રિગાર્ડિંગ બી તને અપડેટેડ ઇન્ફોર્મેશન મળતી રહેશે. ઓકે, ચલો, શેર ધીસ વિડીયો ટુ ઓલ ધ GSSB junior pharmacist aspirants, upcoming pharmacist aspirants. Okay, and subscribe and like this video.